હું છું આરતી સમાચારોમાં વાત કરી રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશીંગડું ફૂંકાઈ ગયું છે તેવામાં સુરેન્દ્રનગરના થાન નગરપાલિકાની ચૂંટણી આ વખતે રસપ્રદ બને તેમ લાગી રહ્યું છે। થાન નગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખીયો જંગ સર્જાયો। થાનમાં આ વખતે આમ આદમી પાર્ટી તમામ વોર્ડમાં ચૂંટણી લડશે તો ચૂંટણી જાહેર થયા બાદ તમામ પાર્ટીઓએ એડી ચોટીનું જોર લગાવ્યું છે। આમ તો થાન સિરામિક ઉદ્યોગની નગરી છે પણ રોડ રસ્તા આરોગ્ય પાણી સ્વચ્છતા તેવા જ પ્રશ્નો થાનમાં સૌથી વધુ જોવા મળી રહ્યા છે। आज मुद्दे हमारे साथ हमारा सहयोगी फजल हमारे साथ लाइव जोड़े गया है। फजल, सुरेन्द्रनगर थाननी चूंटણીની અંગે વાત કરીએ કે રસપ્રદ હવે જોવા મળશે, હાલની શું અપડેટ? ખાસ કરીને સુરેન્દ્રનગર થાન જે નગરપાલિકા આવેલી છે તેમાં 28 બેઠકો ઉપર નગરપાલિકાની ચૂંટણી 16 ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે, ત્યારે ત્રિપાંખીયો જંગ સર્જાય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ખાસ કરીને જ્યારે વાત કરવામાં આવે તો થાન એ સિરામિક ઉદ્યોગની નગરી ગણવામાં આવી રહ્યું છે, છતાં પણ ટેક્સ પરથી પ્રજાને રોડ રસ્તા પ્રાથમિક સુવિધાઓ નથી મળી રહી। ત્યારે હવે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ ત્રણેય પક્ષના જે કાર્યકર્તાઓ છે તે ચૂંટણીને લઈ અને એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। આપ આગેવાન, પ્રદેશ આગેવાન રાજુ કરપડા આપણી સાથે છે। ખાસ ત્રિપાંખીયો જંગ સર્જાવાનો છે, કેવી પરિસ્થિતિ? થાનગઢની અંદર જે હાલ નગરપાલિકાઓની ચૂંટણી જાહેર થઈ તેમાંની થાનગઢના 7 વોર્ડમાં 28 બેઠકો પર નગરપાલિકાની ચૂંટણી થવા જઈ રહી છે। હાલ થાનગઢના વહીવટદાર તરીકે મામલતદાર દ્વારા લગભગ છેલ્લા 1.5 વર્ષથી થાનનો વહીવટ કરવામાં આવતો। થાનગઢની જનતા પ્રાથમિક સુવિધાઓથી પીડાઈ રહી છે, પ્રાથમિક સુવિધાઓ મળતી નથી। રોડ રસ્તાની વાત હોય, શુદ્ધ પીવાના પાણીની વાત હોય કે પછી થાનગઢની અંદર જે ટ્રાફિક સમસ્યાની વાત હોય કે ઓવરબ્રિજ જે છેલ્લા 8 વર્ષથી લટકતો છે, જેને થાનગઢના 2 ભાગ પાડ્યા છે। થાનગઢની અંદર પાણી ગટરની વ્યવસ્થા નથી, શુદ્ધ પીવાનું પાણી નથી મળતું, ગટરોના પાણી ઉભરાઈને લોકોના ઘરમાં ઘૂસી જાય છે, અનેક સમસ્યાઓથી થાનગઢ પીડાય છે। આજે આમ આદમી પાર્ટી છેલ્લા 1.5 વર્ષથી થાનગઢની જનતા માટે અવાજ બની અને બહાર આવી છે। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર રજૂઆત કરવા સમયે થાનગઢના પ્રશાસન દ્વારા કેસો પણ કરવામાં આવ્યા છે, તેમ છતાં આમ આદમી પાર્ટી થાનગઢની શહેરીજનો માટે સતત લડાઈ લડી રહી છે। આવનાર ચૂંટણી આમ આદમી પાર્ટી એકલા હાથે થાનગઢના 28 ઉમેદવારો ઉતારશે અને આમ આદમી પાર્ટી થાનગઢ નગરપાલિકા બનાવવા જઈ રહી છે। કયા કયા મુખ્ય પ્રશ્નો છે લોકોના અને કેવા જે થાને ઔદ્યોગિક નગરી ગણવા આવે છે છતાં પણ સુવિધા નથી, શું કહેશો? હાલ જે ગટરના પાણી ઉભરાઈને લોકોના ઘરમાં ઘૂસી જાય છે, જે પેપર પર માત્ર ભૂગર્ભ ગટર બની છે, વાસ્તવિક ગ્રાઉન્ડ પર ભૂગર્ભ ગટર નથી। રોડ રસ્તાની વાત કરીએ તો દરેક સોસાયટીની અંદર કાં તો રોડના લેવલ નથી, કાં તો રોડ તૂટેલા છે। વાત કરીએ ટ્રાફિકની તો ઓવરબ્રિજના કારણે ખરેખર થાનગઢ ખૂબ ટ્રાફિકની સમસ્યાથી પીડાય છે। જે ટ્રાફિકમાં વાહનો, ભારે લોડિંગ વાળા વાહનોના કારણે સતત ડસ્ટ ઉડતી રહે છે। થાનગઢના લોકો માટીથી પણ પીડાય છે, સતત લોકોના ઘરમાં ડસ્ટ ઉડે છે અને માટી આવે છે। બાયપાસની જે વ્યવસ્થા હોવી જોઈએ એ પણ થાનગઢની અંદર નથી। આમ જોઈએ તો પ્રાથમિક સુવિધાઓના નામે થાનગઢમાં મીંડું છે। શિક્ષણની વાત કરીએ, આરોગ્યની વાત કરીએ, તમામ બાબતોમાં થાનગઢમાં મીંડું છે। 1 લાખ કરતા વધારે વસ્તી ધરાવતા થાનગઢ શહેરની અંદર એક પણ સરકારી સારી હોસ્પિટલ નથી જ્યાં બધા તબીબો હાજર હોય, એક પણ સારી સ્કૂલ નથી। જો થાનગઢની જનતાને આઝાદીના 77 વર્ષ પછી જો શુદ્ધ પીવાનું પાણી ન મળતું હોય, ગટરના પાણી નિકાલની વ્યવસ્થા ન હોય, ગંદકીવાળા પાણી લોકોના ઘરમાં ઘૂસી જતા હોય, આનાથી મોટી પીડા બીજી કોઈ ના હોઈ શકે। આવનાર સમયમાં મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાશે। આજથી લગભગ 6 મહિના પહેલા જ્યારે આમ આદમી પાર્ટી આ મુદ્દે મામલતદારશ્રીને રજૂઆત કરવા ગયેલી, ત્યારે પણ થાનગઢમાંથી 1500-2000 લોકોનું ટોળું આમ આદમી પાર્ટી સાથે જોડાયેલું। અને આવનાર ચૂંટણી એટલે કે નગરપાલિકાની ચૂંટણી આમ આદમી પાર્ટી આ તમામ મુદ્દાઓ જે ખરેખર પ્રાથમિક સુવિધાઓ આપવી જોઈએ અને જે પ્રશાસન આપી શક્યું નથી, આજ દિવસ સુધી છેલ્લા 25 વર્ષથી ભાજપ નગરપાલિકામાં શાસન કરતું, તેમ છતાં ભાજપ દ્વારા માત્ર ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો। ભ્રષ્ટાચાર ઉજાગર કરીશું, પ્રાથમિક સુવિધાઓ આપવાના વાયદા સાથે આમ આદમી પાર્ટી નગરપાલિકા બનાવશે। ખાસ કરીને ત્રિપાંખીયો જંગ સર્જાય તેવી પરિસ્થિતિ છે। ઔદ્યોગિક એકમો પણ પરેશાન છે, ગેસના ભાવો વધી રહ્યા છે, જેને લઈને સરકાર સુધી પણ તેમના દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે। ત્યારે હવે આમ આદમી પાર્ટી હોય, ભાજપના નેતાઓ હોય અને કોંગ્રેસના આગેવાનો હોય, તમામને લઈ અને ગણતરીના દિવસો ચૂંટણીને બાકી હોવાના કારણે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। જંગ સર્જાય તે પ્રકારની હાલ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જી ફઝલ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।